ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ. આજે આપણે પરાગનયન જોવાનું છે. પરાગરજ જે છે આપણે આગલા લેક્ચરમાં જોયું પરાગરજ કોને કહેવાય. પરાગરજ છે એ સખત રક્ષણાત્મક કવચ ધરાવતું હોય છે. એટલે એની ફરતે શું હોય તો કે રક્ષણાત્મક આવરણ આવેલું હોય છે. શું કામે તો કે એની અંદર જે કંઈ પોષણ રહેલું છે એ સુકાઈ જતાં અટકાવે છે. હવે પરાગરજ જે છે એ સાવ હલકી હોય છે, જે સરળતાથી પવન અથવા તો પાણી દ્વારા વહન થઈ શકે છે. જીવજંતુ છે એ શું કરશે તો કે પુષ્પની મુલાકાત લે છે ત્યારે શું થશે, પુષ્પની અંદર જે પરાગરજ છે એ જીવજંતુના શરીરમાં ચોંટી જશે, બરાબર. અને એ શું કરશે તો કે વળી પાછું બીજા કોઈ ફૂલ ઉપર બેસીને શું કરશે તો કે પોતાના શરીરમાંથી જે કંઈ પરાગરજ છે એ થોડી ઘણી એમાંથી ખરે છે. એટલે શું થશે, તે પુષ્પ ઉપર તે પરાગરજ સ્થાપિત થાય છે. હવે કેટલીક પરાગરજ તે જ પ્રકારના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય છે. કેટલીક છે, બરાબર. શું થાય છે તો કે પરાગરજ છે તે જ પ્રકારના પુષ્પ, એટલે જ્યાંથી એવું છે એની પુષ્પમાં શું થાય તો કે પરાગાસન પર સ્થાપિત થઈ જાય છે. પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસનમાં વહન થાય છે, જેને પરાગનયન કહેવાય છે. શું થશે, પરાગાશય કયો ભાગ છે તો કે શ્રીકેસર, પરાગરજ કયો ભાગ પુકેસરનું. હવે પરાગાશયમાંથી પરાગરજનું પરાગાસન પર વહન થાય છે, બરાબર છે. પરાગાસનનો જે પોર્શન આવે છે ત્યાં શું થાય છે, વહન થાય છે. કોનું તો કે પરાગરજનું. તો એ આખા જે પ્રક્રિયા છે એને શું કહેવાય તો કે પરાગનયન કહેવાય છે. પુષ્પ પર પરાગરજ પરાગાસન પર સ્થાપિત થાય છે, જેને સ્વપરાગનયન કહે છે. એક જ પુષ્પ પર તે જ પુષ્પ પર પરાગરજનું પરાગાસન પર જે સ્થાપન થાય છે, બરાબર, તો એને સ્વપરાગનયન કહે છે. જ્યારે જીવજંતુ દ્વારા થાય છે એને કેવું કહેવાય તો કે પરપરાગનયન. એક પુષ્પની પરાગરજ તે જ છોડના બીજા પુષ્પ અથવા તો તેના જેવા અન્ય છોડના પુષ્પના પરાગાસન પર સ્થાપિત થાય તો તેને પરપરાગનયન કહે છે. જો આકૃતિમાં દર્શાવેલું છે એ આકૃતિ છે એ સ્વપરાગનયનની છે, જ્યારે બી છે એ પરપરાગનયન. જો ઉપર જે રીતે થિયરી પોર્શન છે એ જ રીતે સમજવાનું છે. સ્વપરાગનયન કઈ રીતે તો કે એક જ જે ફૂલ છે, બરાબર, અથવા તો એક જ છોડ છે, એક જ ફૂલ છે, એમાં જે પરાગરજ ઉત્પન્ન થાય છે એ જ ફૂલના શું થશે તો કે પરાગાસન પર સ્થાપિત થાય છે, બરાબર. તો એ સ્વપરાગનયન છે, જાતે થાય છે, બરાબર. જ્યારે પરપરાગનયન શું કામે કહેવામાં આવે છે તો કે બીજું કોઈ ફૂલ છે, એટલે કે આ જે આકૃતિ એ છે એ કોઈ અલગ છે અને આકૃતિ બી છે એ પણ અલગ પુષ્પ છે. તો હવે આકૃતિ એનું જે પુષ્પમાં પરાગરજ છે એ આકૃતિ બીના પુષ્પમાં શું થાય છે, સ્થાપિત થાય છે. કોના ઉપર તો કે પરાગાસન પર. એટલે એક ફૂલ ઉપર જે એક જ ફૂલ ઉપર જે સ્થાપિત થતું હતું પરાગરજ દ્વારા પરાગાસન પર પરાગરજ જે સ્થાપિત થાય છે તો એ જાતે થાય છે, એક જ ફૂલ ઉપર થાય છે. એટલે શું છે તો કે સ્વપરાગનયન. જ્યારે આ ફૂલ છે એ અન્ય કોઈ બીજા જ પ્રકારના ફૂલ ઉપર શું કરે છે, પરાગરજ જઈને પરાગાસન પર સ્થાપિત થાય છે, તો એ શું થાય છે તો કે પરપરાગનયન. સમજાય છે? આજ માટે આટલું જ. હેવ અ ગ્રેટ ડે.